ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ન થાય અને એના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય એટલા માટે તન મન ધન સરકારી તંત્રનો દુરુપયોગ કરી બિનહરીફ બેઠકો કરાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે। ભાયાવદરની અંદર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને એનો પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે કે ઉમેદવારને તારી જિંદગી બરબાદ કરી દઈશ એવું કહેવામાં આવે છે। નાની પરબડીનો એક શખ્સ કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, અમારા ઉમેદવારને 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી ફોર્મ ખેંચવા માટે કહે છે। આવું દરેક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે અને એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત એ છે કે એ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી શકે એમ નથી। સરકારી તંત્ર, પોલીસ તંત્ર, ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવા હથકંડાઓ અપનાવી બેઠકો બિનહરીફ કરવાનો પ્રયત્ન કરે છે। એટલે હાલ મારા ભેગો કાલ બીજું હું હોય કોઈ નથી કરી લેવાનો એમ થોડુંક 5 માં આપણું કઈ નો વરે ને 5 તો તને કહું થોડાક એવા અમને 3 માં વેચાતા લીધા હતા પ્રમુખ હતા તોય હા તો તને તો હજી ક્યાં તું ચૂંટાઈ ગયો ન કરે એમ તો ચૂંટાઈ ગયો ભલે ચૂંટાતા ન હોય પણ થોડુંક જોર તો હોય ને। ના રે ના કોંગ્રેસ વાળો અમે ચૂંટાય નહીં, આપવાનો નહીં ચૂંટાય તો કામ રૂપિયો બગાડવો જોઈએ, ચૂંટાય નહીં। આ તો આપણો અંગત માણા મેં કીધું પૂછી લઉં જોઈએ એને નીકળવું હોય તો 5 પેટી દઈ દઉં એવું છે 5 માં કઈ ન વિચારી લા હારું વિચારી લઈ દેજે હાઈ સુધી મને હાઈ ફોન કરી નહીં રે તડકાનો એસી હોય તો ચાલુ કરીને સુઈ જા। હા એસી ફરી સાય ખાઈ ને પણ 6 વાગે ને ત્યાં જવાબ દેજે। કેટલા 6 વાગે હા તો હું કઈક લડાઈ આપી દઉં બીજું હું આમાં એ જ હોય ને બીજું એ તો અમે પાર્ટી બદલો ને ધારાસભ્ય બોલે સંસદ સભ્ય પાર્ટી બદલો કરે અને ત્યાં તો ક્યાં ત્યાં ચૂંટાઈ ગયેલો સભ્ય હોય તો એમ થાય ચાલો ના એ તો બરોબર આપણે પૈસા હાટું ક્યાં લડીએ રણછોડ બાપા, પૈસા નો કઈ લેવાય તો લઈ લે, નો લેવાય તારી ઈચ્છા। મારે મેં તો લલિતભાઈ ને છૂટ દીધી યાર, મારે ક્યાંય જવું નથી પણ તમે મારી માથે ભરોસો રાખો કીધું, આપણે રૂપિયાનો મોહ નથી કીધું। તો લલિત વયો જઈશ ભાજપમાં કોઈ શીખાયું ઈ તો ભલે ને વયો જાય। પછી ક્યાં જાઓ? હા હજી વિચારી લે હું કહું સુધી 5 વાગ્યા સુધી કાંઈ છેલ્લો દી છે ઈ તો મને ખબર છેલ્લો દી છે। કાંઈ વાંધો નહીં, હાલો ફોન કરી બીજું હું। પરંતુ પ્રજા આ વખતે જાગૃત છે, કોંગ્રેસ પાર્ટી જાગૃત છે। ભારતીય જનતા પાર્ટીને પ્રજા ઓળખી ગઈ છે અને આ ચૂંટણીની અંદર 100% ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે। ધોરાજી ઉપલેટા તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતોમાંથી મોટા ભાગની બેઠકો કબજે કરીશું। બંને તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક બુટલેગરો, ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ નો ઉપયોગ કરી, પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પરંતુ એને ક્યાંય સફળતા નથી મળી। ગોંડલ, ભાવનગર જેવા અનેક વિસ્તારોની અંદર આ જ પ્રવૃત્તિ પોલીસ તંત્રને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીને હું ચેલેન્જ કરું છું કે તમારામાં તેવડ હોય તો ચૂંટણીના મેદાનમાં આવો, લોકો ચુકાદો આપવાના છે।